માઇનોરિટી જે મુસ્લિમ વર્ગ છે એ લોકોને શું વાંક છે કે તમે ખરેખર જાતિવાદી છો એ ફાઇનલ થાય છે કે મુસ્લિમ જે સમાજ છે એ લોકો પણ ટેક્સ પે કરે છે તો એ લોકો માટે કેમ SC/ST માટે છે એવી યોજના મુસ્લિમ માટે કેમ નથી? એ ખાલી PMJY ઉપર જ નિર્ભર કેમ છે? ઘણી વખત PMJY માં એવું થાય છે કે એપ્રુવલ આવતા 4 દિવસ દિલ્હીથી આવે છે. દિલ્હીથી મતલબ ઇન્સ્યોરન્સ કંપની આપે એપ્રુવલ, એ પછી એની સારવાર ચાલુ થાય તો એ 3 કે 4 કે 5 દિવસ કે અઠવાડિયાના એ ચાર્જ પણ જે તે હોસ્પિટલ લેતી હોય છે. તો આ ગરીબ દર્દીઓ, ગરીબીમાં જીવતા માણસો હોસ્પિટલમાં આવતા હોય છે સારવાર માટે, તો એની પાસેથી તમે આ રીતે પૈસા વસૂલશો તમે ક્યાં છે ને ગરમ કરો એ ભાજપ વાળો ગરમ કરો. ખરેખર હવે પણ બદલાવની જરૂર છે. બદલાવ હવે આવશે જ. ખરેખર આ 2027માં તમને ઘર ભેગા આ ગુજરાતની જનતા જ કરશે, કારણ કે તમે જે કમિશનની જે વૃત્તિ ચલાવો છો, દરેક જગ્યાએ કમિશન કોન્ટ્રાક્ટમાં તમારા 2% ચાર્જ હોય એ મને ખબર છે. કોઈ પણ કોન્ટ્રાક્ટ, દવાનું કોન્ટ્રાક્ટ હોય કે કર્મચારીનો કોન્ટ્રાક્ટ હોય, સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ, હોસ્પિટલને લગતું, દર મહિને 445 કરોડ રૂપિયા તમે આ મેડિકલના અલગ અલગ ક્ષેત્રના કોન્ટ્રાક્ટરનો ચૂકવો છો. એ ટેક્સના પૈસા, લોકોના પૈસા તમે લાણી કરો છો. આનો અધિકાર તમને કોણે આપ્યો? જવાબ આપો. જો શરમ થોડી પણ બચી હોય ને તો આ બધું તાત્કાલિક ધોરણે બંધ કરો ને તો 2027માં આ જનતા, આ પબ્લિક તમને બતાવી દે. આભાર.